આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 33। શ્રી શુકદેવજી બોલ્યા, એમ ભગવાન શ્રી કૃષ્ણની મનોહર વાણી સાંભળી તેમના હાથ પગ વગેરે અવયવોના સ્પર્શથી પૂર્ણ થયેલા મનોરથો વાળી ગોપીઓએ ભગવાનના વિરહથી થયેલો તાપ દૂર કર્યો। પછી પોતાને અનુસરનારી પ્રસન્ન અને પરસ્પર ભરાવેલા બાહુઓ વાળી તે સ્ત્રી રત્ન ગોપીઓ સાથે ભગવાને રાસક્રીડા કરી। રાસક્રીડાનું લક્ષણ આ પ્રમાણે છે, નટોએ જેઓના ગળામાં હાથ નાખ્યા હોય તેવી નટીઓ ગોળાકારે ઘૂમી એકબીજાના હાથ પકડી નાચે તે રાસ કહેવાય છે। મંડળાકારે ગોઠવાઈ ગયેલી ગોપીઓમાં બબ્બેની વચ્ચે યોગેશ્વર શ્રીકૃષ્ણ પોતાના અચિંત્ય યોગ સામર્થ્યથી અનેક સ્વરૂપ થઈ દાખલ થયા ને બંને બાજુ ગોપીઓના કંઠમાં તેમને આલિંગન કર્યું હતું। તેથી બધી ગોપીઓ શ્રીકૃષ્ણને પોતાની પાસે અને પોતાને જ વેટી રહેલા માનવા લાગી। એમ ગોપીઓના મંડળથી શોભતો રાસોત્સવ ચાલુ થયો એટલે તે જ ક્ષણે ઉત્સુકતાથી પ્રાપ્ત મનવાળા સ્ત્રી રહિત દેવોના સેંકડો વિમાનોથી આકાશ છવાઈ ગયું। દુંદુભી નગારાં વાગવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને મોટા મોટા ગંધર્વો સ્ત્રીઓ સાથે ભગવાનનો નિર્મળ યશ ગાવા લાગ્યા। પછી એ રાસ મંડળમાં પ્રિય શ્રીકૃષ્ણની સાથે રહેલી ગોપીઓના કડામ, ઝાંઝરાં તથા ઘૂઘરીઓનો મોટો ઝણકાર થઈ રહ્યો। દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ તે રાસ મંડળમાં સુવર્ણના મણકાઓની વચ્ચે શ્રેષ્ઠ નીલમણીઓની પેઠે ગોપીઓની સાથે રહીને શોભતા હતા। શ્રીકૃષ્ણ પ્રિયા ગોપિકાઓ પણ તે રાસ મંડળને છટાથી પગ મૂકવા, હાથ ચલાવવા, મંદ હાસ્ય સાથે ભ્રુકુટીઓના વિલાસો, લચકતી કેડો, ખસી જતાં સ્તન ઉપરનાં વસ્ત્રો અને ગાલ ઉપર ડોલતાં કુંડળો વગેરેથી શોભાવતી હતી। તેઓના મુખ પર પરસેવો આવી રહ્યો હતો, અંબોડાના તથા કંદોરાના બંધ છૂટી પડ્યા હતા અને શ્રીકૃષ્ણના ગીત ગાતી તેઓ જેમ મેઘમંડળમાં વીજળીઓ શોભે તેમ અનેક સ્વરૂપ થયેલા શ્રીકૃષ્ણની વચ્ચે શોભતી હતી। વળી તેઓ નાચતી જાત જાતના સ્વરથી મધુર કંઠવાળી, રતિ પર પ્રીતિવાળી અને શ્રીકૃષ્ણના સ્પર્શથી પ્રસન્ન થયેલી ગોપીઓ ઉચ્ચ સ્વરે ગાતી હતી। તેમના એ સ્વર ગુંજનથી અત્યારે પણ આ સંપૂર્ણ જગત ગુંજી રહ્યું છે। કોઈ ગોપી શ્રીકૃષ્ણના ઊંચા સ્વર સાથે નહીં મળેલા સ્વરોના આલાપની ગતને ધ્રુવતાલ કરી ઉચ્ચ સ્વરે લઈ ગઈ, જેથી પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણે વાહ વાહ કહી તેનો સત્કાર કર્યો। તે જ રાગને એક બીજી સખીએ ધ્રુવપદમાં ગાયો, તેને પણ ભગવાને બહુમાન આપ્યું। કોઈ ગોપી રાસ મંડળ માંગ થાકી ગઈ અને તેના હાથ પરના કંકણ ગજરા તથા મસ્તક પરના મલ્લિકાના પુષ્પો શિથિલ થઈ ગયા એટલે તેણે પાસે ઊભેલા શ્રીકૃષ્ણનો ખભો હાથથી પકડી લીધો। તે રાસ મંડળમાં કોઈ ગોપી પોતાના ખભા પર રહેલા કમળ જેવા સુગંધી અને ચંદનથી લેપેલા શ્રીકૃષ્ણના હાથને સૂંઘી રોમાંચિત થઈ ચુંબન કરવા લાગી। કોઈ ગોપી નાચવાથી ડોલતા કુંડળની કાંતિથી શોભતા ગાલને શ્રીકૃષ્ણના ગાલ સાથે જોડી દેતી હતી। ત્યારે ભગવાન તેને ચાવેલું તાંબુલ આપતા હતા। કોઈ ગોપી નાચતી, ગાતી અને શબ્દ કરતાં ઝાંઝરો તથા કંદોરાને ધારણ કરતી જ્યારે થાકી ગઈ ત્યારે
પાસે ઊભેલા શ્રીકૃષ્ણના કલ્યાણકારી હસ્તકમળને સ્તન ઉપર મૂકવા લાગી. એ રીતે જેઓના કંઠમાં ભગવાને હાથ નાખ્યા હતા એવી તે ગોપીઓ કેવળ એક લક્ષ્મી નાજપતિ શ્રીકૃષ્ણને પતિ તરીકે પામીને તેમના ગીત ગાતી રાસક્રીડા કરવા લાગી. ભમરાઓ રૂપી ગવૈયાઓ વાળી તે રાસ સભામાં ગોપીઓ ભગવાન સાથે નાચતી હતી ત્યારે તેઓના મુખ પર કાનમાં પહેરેલા કમળોથી, કેશ વડે શોભતા ગાલોથી અને પરસેવા નાંગ બિંદુઓથી શોભા થઈ હતી. તેઓના કડાંગ, ઝાંઝરો તથા ઘૂઘરીઓ વાજારૂપે થયા હતા અને તેઓના કેશમાંથી પુષ્પોની માળાઓ સરકી રહી હતી. ભગવાનની રાસ ક્રીડામાં ગંધર્વો તથા કિન્નરો વગેરે વાજાંગ વગાડનારા અને સાથે ગાનારા હતા, પણ તેઓ રાસ રસના આવેશથી મોહિત થઈ સર્વની સાથે નાચવા મંડી પડ્યા. ત્યારે વાદ્ય વગેરેની સંપત્તિ જુદા જ પ્રકારે થઈ અને ગોપીઓના કેશો તાલગતિથી જાણે પ્રસન્ન થયા હોય તેમ માથાં ધુણાવી ગોપીઓના ચરણોમાં પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. એમ ગોપીઓ અનેક વિલાસોથી ભગવાન સાથે જેમ રમતી હતી તેમ લક્ષ્મીપતિ ભગવાન પણ બાળક ભગવાન ગોપીઓના વિલાસોથી જરા પણ આકર્ષાયા ન હતા. ભગવાન પોતે જ પોતાની સર્વકલા કુશળતા, સુગંધ, લાવણ્ય અને મધુરતા વગેરે ગોપીઓમાં દાખલ કરી તેઓ સાથે બાળક જેમ પ્રતિબિંબ સાથે રમે તેમ રમતા હતા. વળી આલિંગન, હાથનો સ્પર્શ, સ્નેહપૂર્વક જોવું, ઉત્તમ વિલાસો તથા હાસ્ય વગેરેથી વ્રજની સુંદરીઓ સાથે જરા પણ મોહ પામ્યા વિના રમતા હતા. એક કુરુવંશી રાજા વ્રજની ગોપીઓ તો ભગવાનના વિલાસથી વ્યાકુળ થઈ ગઈ હતી, બેભાન બની હતી. તે સ્ત્રીઓ ભગવાનના અંગસંગથી થયેલા આનંદથી એવી વ્યાકુળ ઇન્દ્રિયોવાળી થઈ ગઈ કે જેથી તેઓની સરકી પડેલી માળા તથા અલંકારો, વિખરાયેલા કેશો, સાડીઓ તથા ચોળીઓને બરાબર વ્યવસ્થિત કરવા તે સમર્થ ન થઈ. અર્થાત વસ્ત્ર, દાગીના તથા ચોળી વગેરે ખસી ગયાં હતાં તેનું પણ તેઓને ભાન રહ્યું ન હતું. શ્રીકૃષ્ણની એ રાસક્રીડા જોઈ દેવોની સ્ત્રીઓ કામથી પીડાઈને મોહ પામી હતી અને નક્ષત્રગણ સાથે ચંદ્રમા પણ આશ્ચર્ય પામ્યો હતો. આમ આશ્ચર્ય પામેલો ચંદ્ર પોતાની ગતિ ભૂલી ગયો એટલે તેની આગળના સર્વ ગ્રહો પણ પોતાની ગતિ ભૂલી જઈ ત્યાંના ત્યાં જ રહ્યા, જેથી રાત્રિઓ ઘણી મોટી થઈ હતી અને શ્રીકૃષ્ણ તથા ગોપીઓ સુખેથી રમ્યાં હતા. ભગવાન કૃષ્ણ આત્મારામ હતા તો પણ જેટલી ગોપીઓ હતી તેટલાં સ્વરૂપો કરી ગોપીઓ સાથે લીલાથી રમ્યા હતા. પ્રથમ ગોપીઓ કાત્યાયની દેવીનું પૂજન કરતી ત્યારે તેઓએ દેવી પાસે માગ્યું હતું કે હે મહાભાગ્યશાળી કાત્યાયની, હે મહાયોગીની, હે અધીશ્વરી, હે દેવી, નંદજીના પુત્ર શ્રીકૃષ્ણને તમે અમારા પતિ કરો, તેમજ ભગવાને પોતે પણ હે સ્ત્રીઓ, તમે સિદ્ધ થઈ છો, વ્રજમાં જાઓ, તમે આ રાત્રિઓમાં મારી સાથે રમશો. આવી પ્રતિજ્ઞા કરી હતી. તેથી જેટલી ગોપીઓ હતી તેટલાં સ્વરૂપો કરી તેઓ સાથે પોતે રમ્યા હતા. હે રાજા, અત્યંત રમવાથી ગોપીઓ થાકી ગઈ ત્યારે દયાળુ ભગવાને તેઓના મુખોને પરમ કલ્યાણકારી હાથથી પ્રેમપૂર્વક લૂછ્યાં હતાં. વળી ગોપીઓ ચળકતાં સોનાના કુંડળો તથા કેશોની કાંતિ વડે ગાલ ઉપર થયેલી શોભાથી અને અમૃત જેવા હાસ્ય સહિત દર્શનથી શ્રીકૃષ્ણને માન આપતી, શ્રીકૃષ્ણના નખના સ્પર્શથી
અત્યંત આનંદ પામીને તેમના પવિત્ર કર્મો ગાતી હતી. હવે અહીંથી ભગવાનની જળક્રીડાનું વર્ણન છે. જેમ મોટો હાથી નદીઓ તથા પર્વતોના કિનારા તોડી થાકી જાય અને પછી તે થાક દૂર કરવા હાથીણીઓ સાથે જળમાં પ્રવેશ કરે, તેમ લોક અને વેદની મર્યાદા ઓળંગનાર ભગવાને પણ થાકી જઈ થાક દૂર કરવા ગોપીઓ સાથે જળમાં પ્રવેશ કર્યો. તે વખતે ગોપીઓના અંગસંગથી મસળાયેલી તેમજ ગોપીઓના સ્તન પરના કેસરથી રંગાયેલી ભગવાને પહેરેલી માળાના ભમરાઓ પણ ગંધર્વપતિઓની પેઠે ગીત ગાતા ભગવાનની પાછળ ગયા હતા. હે રાજા, જળની અંદર તરુણ ગોપીઓ ખડખડાટ હસતી ચોતરફથી ભગવાનને પાણી છાંટતી પ્રેમપૂર્વક જોવા લાગી. બીજી તરફ વિમાનમાં બેઠેલા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી ભગવાનની સ્તુતિ કરતા હતા, ત્યારે ભગવાન પણ પોતે આત્મારામ છતાં મોટા હાથીની પેઠે જળમાં રમતા હતા. એ રીતે જળક્રીડા કર્યા પછી મદચરતો હાથી જેમ હાથીણીઓ સાથે વન વિહાર કરે, એમ ભગવાને પણ ભમરાઓને પક્ષીઓના ટોળાંથી વીંટાઈ જળ તથા સ્થળના પુષ્પોની સુગંધવાળા વાયુથી જેની દિશાના કિનારા સેવાયેલા હતા એવા યમુના નદીના ઉપવનમાં વિહાર કર્યો. એમ સત્ય સંકલ્પવાળા શ્રીકૃષ્ણ પોતા પર પ્રેમ ધરાવતી સ્ત્રીઓના ટોળાંની વચ્ચે ચંદ્રમાના કિરણોથી શોભતી અને કાવ્ય ગ્રંથોમાં વર્ણવેલા શૃંગાર વગેરે રસના આશ્રયરૂપ શરદ ઋતુની રાત્રિઓમાં રમ્યા હતા, છતાં પણ પોતાના વીર્યને સ્ખલિત થવા દીધું ન હતું. આમ ભગવાને કામદેવને જીત્યો હતો. તે સાંભળી પરીક્ષિત રાજાએ પૂછ્યું, જગતના ઈશ્વર ભગવાન કૃષ્ણ ધર્મની સ્થાપના માટે અને અધર્મનો નાશ કરવા પોતાના અંશ બળદેવ સાથે પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા પ્રત્યેક યુગમાં અવતર્યા હતા, છતાં હે બ્રાહ્મણ, ધર્મ મર્યાદાઓને કહેનારા અને રક્ષણ કરનારા ભગવાને પરસ્ત્રીઓના સંગરૂપ અધર્મ અને તેવું મોટું સાહસ કેમ કર્યું? હે સદાચારી મુનિરાજ, યદુપતિ કૃષ્ણ પૂર્ણ કામના વાળા હતા, માટે તેમણે કરેલું આ કર્મ અધર્મ રૂપ મનાય નહીં, એમ તમે માનતા હો તો કયા અભિપ્રાયથી એ નિંદ્ય કર્મ તેમણે કર્યું હતું? આ અમારો સંશય આપ દૂર કરો. ત્યારે શ્રી શુકદેવજી બોલ્યા, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર તથા વિશ્વામિત્ર વગેરે સમર્થ પુરુષોના આ રીતે ધર્મનું ઉલ્લંઘન તથા સાહસ કર્મ આપણે શાસ્ત્રોમાં જોયાં છે. એ ઉપરથી સિદ્ધ થાય છે. સર્વ વસ્તુ ખાનાર અગ્નિને જેમ કોઈ દોષ લાગતો નથી, તેમ મહા તેજસ્વી પુરુષોને પણ ધર્મના ઉલ્લંઘનનો કે સાહસ કર્મનો દોષ લાગતો નથી. પણ જે પુરુષ અનિશ્વર દેહાદિને આધીન હોય, તેણે તો મનથી પણ આ રીતે ધર્મનું ઉલ્લંઘન કે સાહસ કરવું ન જોઈએ. શંકરે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ઝેર ખાધું, તેમ કોઈ મૂર્ખાઈથી ઝેર ખાય તો મરી જ જાય. જગતમાં સત્પુરુષોનો આચાર પ્રમાણભૂત ગણાય છે, તે કેવી રીતે? પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું, પણ તેમના આચરણ તો કોઈક જ સત્ય હોય છે. તેથી બુદ્ધિમાન મનુષ્યે તેમનું જે આચરણ તેમના વચનોથી વિરુદ્ધ ન હોય તે પ્રમાણે જ વર્તવું. ત્યારે તો મહાપુરુષો એવાં સાહસ કર્મ પણ કરતા હશે. માટે હે રાજા, દેહાદિ ઉપરના અભિમાનથી રહિત મહાપુરુષોને આ જગતમાં શુભ કર્મ કરવાથી લાભ નથી, અથવા અશુભ કર્મ કરવાથી કાની અનર્થ નથી. અર્થાત પ્રારબ્ધ કર્મનો ક્ષય કરવો એ માત્ર મહાપુરુષોને કરવાનું હોય છે,
બીજું કંઈ નહીં. આ રીતે મહાપુરુષોને પુણ્ય પાપનો સંબંધ નથી, તો પોતાને વશ પશુ પક્ષી, મનુષ્ય તેમજ દેવ વગેરે સર્વ પ્રાણીઓના નિયંતા ભગવાન કૃષ્ણને પુણ્ય પાપનો સંબંધ એમ જ હોય. જેમ ચરણ કમળની રજને સેવવાથી તૃપ્ત અને યોગના પ્રભાવથી સમગ્ર કર્મ બંધનો તોડનારા યોગીઓ પણ પુણ્ય પાપથી બંધાયા વિના ઈચ્છાનુસાર ફરે છે, તો કેવળ પોતાની ઈચ્છાથી મનુષ્યાદિ શરીર ધરનારા ભગવાનને પુણ્ય પાપનું બંધન કેમ જ હોય. હવે ભગવાન તો સર્વના અંતર્યામી છે, તો પછી તેમને પરસ્ત્રી સેવન એ દોષ રૂપે લાગુ જ નથી. વળી જે પરમાત્મા ગોપીઓના, તેઓના પતિઓના તથા સર્વ પ્રાણીઓના અંતર્યામી અને બુદ્ધિ આદિના સાક્ષી છે, તે જ પરમાત્મા કેવળ લીલા માટે શરીર ધારણ કરે છે. તે કંઈ આપના જેવા નથી જેથી તેમને દોષ લાગે. ભગવાન પ્રાણીઓ પર કૃપા કરવા મનુષ્ય શરીર ધરીને તેવી શૃંગારાદિ ક્રીડાઓ કરે છે, જે સાંભળી મનુષ્ય ભગવત્પરાયણ થાય છે. જેઓના મન શૃંગાર રસથી આકર્ષાયેલા રહેતા હોય અને જેઓ અત્યંત બહિર્મુખ હોય, તેઓને પણ ભક્ત બનાવવા માટે ભગવાનની આ લીલાઓ છે. હે રાજન, પેલી તરફ વ્રજવાસી ગોવાળિયા ભગવાનની માયાથી મોહ પામી પોતપોતાની સ્ત્રીઓને પોતપોતાની પાસે જ રહેલી માનતા હતા, તેથી તેઓએ શ્રીકૃષ્ણને દોષ બુદ્ધિથી જોયા ન હતા. પછી 2 ઘડી રાત્રિ બાકી રહી ત્યારે ભગવાનની પ્રીતિપાત્ર ગોપીઓ પોતે જવા ઈચ્છતી ન હતી, તો પણ ભગવાનની આજ્ઞાથી પોતપોતાને ઘેર ગઈ. જે ધીર મનુષ્ય વ્રજવાસી સ્ત્રીઓ સાથેની ભગવાનની આ ક્રીડાને શ્રદ્ધાયુક્ત થઈ સાંભળે અથવા વર્ણવે છે, તે ભગવાન વિશે પરમ ભક્તિ પામી તત્કાળ હૃદયના રોગરૂપી કામને તજે છે. અર્થાત કામદેવના વિજય રૂપ રાસક્રીડા સાંભળવાથી કામદેવ ઉપર વિજય રૂપ ફળ મળે છે. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 33મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.